નમસ્કાર મિત્રો શંકરભાઈ ચૌધરીના ટેબલ પર ભેમાભાઈ ચૌધરીનું ફરફર્યું. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીને લીગલ નોટિસ મળી છે. ભેમાભાઈ ચૌધરી આપને યાદ હશે, અજમલભાઈ ચૌધરી માર કેસમાં જેઓ લડત લડતા હતા તેમના દ્વારા લીગલ નોટિસ મોકલવામાં આવી છે. 7 દિવસનો સમય આપવામાં આવ્યો છે. ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે, માનહાનિનો દાવો કરવામાં આવશે, બીએનએસની 352, 356 હેઠળ કાર્યવાહી પણ કરવામાં આવશે. પરંતુ વાત એ છે કે વડાપ્રધાનની મુલાકાતે પહોંચે છે શંકરભાઈ ચૌધરી અને ત્યારબાદ આ સમાચાર સામે આવે છે. ફરી એક વખત જૂના કેસને લઈ ગરમાવો જોવા મળી રહ્યો છે. શું ચાલી રહ્યું છે, આમાં આપણે શું સમજી શકીએ? વિસ્તારથી વાત કરું તો અજમલભાઈ ચૌધરી માર કેસ. આપને યાદ હશે કે અજમલભાઈ ચૌધરી સમાજના આગેવાન છે, તેને મારવામાં આવે છે, દેવ દરબાર જાગીર મઠ લઈ જવામાં આવે છે અને ત્યારબાદ મારતો વિડીયો પણ વાયરલ થાય છે, ફરિયાદ પણ દાખલ કરવામાં આવે છે અને આ બધા વચ્ચે એક જાહેરાત કરવામાં આવી હતી કે આપણે ગાંધીનગર પહોંચશું, ગાંધીનગર ટ્રેક્ટર યાત્રા લઈને આપણે પહોંચીએ, સરકાર પર દબાણ લાવીશું તો જ સરકાર કાર્યવાહી કરશે. દેવ દરબાર જાગીર મઠના મહંત છે બળદેવગીરી, તેમના સામે ફરિયાદ દાખલ થાય તે માગ હતી. ટ્રેક્ટર યાત્રાની જાહેરાત કરી દેવામાં આવી, પરંતુ ત્યારબાદ રાધનપુર ખાતે એક સભા મળી હતી, એક સામાન્ય સભા ચૌધરી સમાજની મળી હતી. તેમાં શંકરભાઈ ચૌધરી ખુલીને બોલ્યા હતા. તેમાં તેમણે સમાજ વિશે વાત કરી હતી, અર્બુદા સેના વિશે વાત કરી હતી અને આ બધા વચ્ચે ભેમાભાઈ ચૌધરી પર પણ તેમણે પ્રહાર કર્યા હતા. તેમણે તેમની લોન વિશે વાત કરી હતી, કહ્યું હતું કે લોન લેવામાં આવી છે પરંતુ પૈસા નથી ભરતા અને લોન માફ કરી દે આ માટે તેઓ બ્લેકમેલ કરે છે કે તમે લોન માફ નહીં કરો તો તમારા વિરુદ્ધ વિડીયો બનાવવામાં આવશે, એ વિડીયો વાયરલ કરીશ અને તમને નડીશ, તમે ચૂંટણી લડવા આવશો ત્યારે પણ તમારી સામે અપક્ષમાં ફોર્મ ભરીશું. આ બધી વાત સાથે શંકરભાઈ ચૌધરીએ નિવેદન આપ્યા હતા અને નિવેદન આપ્યું હતું 5 ઓગસ્ટે, જે બાદ 21 ઓગસ્ટે નોટિસ ફાઇલ કરવામાં આવે છે. એટલે કે 15 દિવસ બાદનો એ સમય આવે છે કે જ્યારે આમ તો એ વિડીયો આપણે આગળ જોઈશું જેમાં એ કહે છે, મૂળ વાત તો એ છે કે ફોન આવતા હતા ભેમાભાઈ ચૌધરીને, પરંતુ એમને 15 દિવસ બાદ લાગે છે કે હવે નોટિસ ફાઇલ કરવી પડશે અને તે નોટિસ મોકલે છે શંકરભાઈ ચૌધરીને અને વડાપ્રધાન મોદીને શંકરભાઈ ચૌધરી દિલ્હી મુલાકાતે પહોંચે, તેના ફોટો વાયરલ થાય અને ત્યારબાદ એ નોટિસ વાયરલ થાય છે. એટલે 21 તારીખે નોટિસ ફાઇલ કરવામાં આવી, પરંતુ હવે 26 તારીખે લોકો સુધી પહોંચે છે અને ક્યારે પહોંચે છે? વડાપ્રધાન મોદીને શંકરભાઈ ચૌધરી મળવા જાય તે પછી પહોંચે છે. એટલે આપણે આ બધા વિશે સમજવું છે, પરંતુ તમે પહેલાં સાંભળી લો ભેમાભાઈ ચૌધરી શું વાત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે જાહેર જીવન છોડી દઈશ. તમારી પાસે પુરાવા છે, તમે આ બધી વાતો કરી રહ્યા છો, તમારી પાસે પૂરતા પુરાવા છે તો રજૂ કરો, નહીંતર તમે આવનાર દિવસમાં કાર્યવાહી માટે તૈયાર રહેજો અને તમે સાચા છો, તમારા આક્ષેપોમાં દમ છે તો જાહેર જીવન છોડી દેશું. ત્યાં સુધીની વાત ભેમાભાઈ ચૌધરીએ કરી હતી. તમે પહેલા સાંભળો, ત્યારબાદ આપણે થોડા તારીખોના ગણિત પર જઈએ, થોડા ભૂતકાળ પર જઈએ. મેં મોટા સાહેબને આ બાબતને લઈને વ્યક્તિગત રીતે એમને એક નોટિસ પાઠવી છે લીગલ ટીમ દ્વારા, કારણ કે એમને મારી બદનામી થાય અને મારા ઉપર ખોટા આક્ષેપો એમને કર્યા છે, એની મેં લીગલ નોટિસ અને મારા એડવોકેટ એસયુ ઠક્કર આદરણીય એમને મોકલી આપી છે અને આ નોટિસ સ્પીડ પોસ્ટના માધ્યમથી મોકલી છે ને એમને રિસીવ પણ થઈ ગઈ છે. એટલે ન છૂટકે મારે આજે અને જેટલા મારા ઉપર આક્ષેપ કર્યા છે, એક પણ જો આક્ષેપ પુરવાર કરી દે તો હું મારું જાહેર જીવન છોડવા તૈયાર છું. પણ સાહેબ આવી રીતે કોઈને બદનામ ન કરશો. લડવું હોય તો અમે છાતી આવી જો સાહેબ, લડી લઈશું. પણ સમાજના બે ભાગલા થાય, સમાજની અંદર ગેરસમજ ઊભી થાય, એવો ધંધો મહેરબાની કરીને મોટા સાહેબ ન કરશો. મહેરબાની કરીને ન કરશો સાહેબ, ખૂબ પીડા થાય છે અંદરથી. સમાજથી સાહેબ મોટું કોઈ નથી, એટલું યાદ રાખજો. સમાજ
એ મા બાપ છે. અને જ્યારે ખુલ્લા મંચ પરથી આપ સાહેબ સમાજને શું ધંધા ચાલે છે, શું ધંધા ચાલે છે, ખરેખર સાહેબ જ્યારે સમાજ વાળી વસ્તુ હોય તો સાહેબ સહન તો નહીં થાય, સહન નહીં થાય. સમાજ ઉપર કોઈ કરી શકો આ ટકોર કરતા હતા વ્યક્તિગત આગેવાનોને, જાહેર મંચ ઉપરથી આપ સાહેબના મોઢે આવું ન સૂપે છે. કે ભેમાભાઈ માટે કીધું, ભેમાભાઈ વ્યક્તિગત સહન બધું કરી લેશે. એ દિવસે પણ સાહેબ મોટા સાહેબ મેં ઝેરનો ઘટોરો પી લીધો હતો અને હજી સમાજ માટે પીવા માટે સાહેબ હું તૈયાર છું. પણ મહેરબાની કરીને સમાજ તૂટે એવી વાત તો બિલકુલ ન કરતા સાહેબ. સહન નહીં કરીએ સાહેબ. શું ચાલી રહ્યું છે બધું ખબર છે સાહેબ. અને હવે હું ચૂપ તો નહીં જ બેસું સાહેબ. ડેરીમાં શું ચાલે છે, બેંકમાં શું ચાલે છે. આજે કેટલા વર્ષથી હું આજીજી કરું છું. હું નથી કહેતો કે મારી બધી લોન માફ કરી દો. હા ઠીક છે, મારા સમય સંજોગ વચમાં એ 2 વર્ષ માટે નબળા આવ્યા છે, હું નથી ભરી શક્યો અને હું 11માં ભરવા માટે તૈયાર હતો. તમે સમાધાનમાં નથી આવતા. અહીંયા વારંવાર આવીને તમારે ફરી જવું છે, કોર્ટમાં આવીને ફરી જવું છે અને પછી આગળીઓ કરવી છે કે આટલા વર્ષના આટલામાં ગયા. તો કાલે તો હું કોર્ટમાં ગયો ત્યારે મને ખબર પડી કે તમે તો 84 લાખનો હિસાબ આપો છો અને એ ખાલી મૌખિક. 7 લાખના 84 લાખ હોય ખરા સાહેબ? મારે આજે સમાજને પૂછવું છે, શું આ વ્યાજબી વાત છે કે 7 લાખ મૂડી બાકી છે અને આજે 15 વર્ષના 84 લાખ? એમના તો અગાઉ એકવાર રૂબરૂ મળવા ગયો ત્યારે 1 કરોડ ને 20 લાખનો હિસાબ આપ્યો કે 1 કરોડ 20 લાખ ભરવાનું થાય છે, તમારે ભરવા જ પડશે. હવે હું કહો મારે સમાજને કેવું છે? સમાજ મારો મા બાપ છે. હું સમાજના મારા આગેવાનને ના કહું તો હું કોને કહું? અને મેં વિનંતી કરી છે ખાલી કે રિઝર્વ બેંકના નીતિ મુજબ જે થતું હોય મને કરી આપો. તમે સત્તા ઉપર છો અને તમે કોનું કેટલું કેવી રીતે કર્યું છે મને ખબર છે. કોના કેટલા માફ કર્યા, કોના કેટલા તમે જતા કર્યા છે કાગળ ઉપર. ભેમાભાઈ પાસે તમામ ડેટા છે સાહેબ. કોની કેટલી કરોડોની લોનો બાકી છે બનાસ બેંકની, એના પણ ડેટા મારા પાસે છે. સમય આવશે તો એ પણ જાહેર કરવાનો છું, એ પણ નહીં છુપાવું. ડેરીમાં શું પ્રવૃત્તિ ચાલે છે, કઈ રીતે છે, પશુપાલકોને કેવી રીતે તમે ગુમરાહ કરો છો સાહેબ, બધું જાણો છો. તો આપણે સાંભળ્યું કે ભેમાભાઈ ચૌધરીએ શું વાત કરી. આમ તો ભેમાભાઈ ચૌધરી ફેસબુક પર લાઈવ થયા હતા અને ખૂબ લાંબી વાતો તેમણે કરી હતી, પરંતુ તેમાંથી જે મુખ્ય વાત છે એ તમારી સુધી પહોંચાડી દીધી છે. બાકીની વાત હું તમને કહી દઉં તો તેમણે એ વાત પણ કરી છે કે એ સમયે પણ તેમનું માન ઘવાયું હતું. તેમના પર ફોન આવી રહ્યા હતા જ્યારે શંકરભાઈ ચૌધરીએ આ પ્રકારની વાત કરી, પરંતુ ત્યારે તેમણે નક્કી કર્યું કે જે અજમલભાઈ ચૌધરીને ન્યાય અપાવવાની વાત છે તેમાં જો આ મુદ્દો આવશે, તેઓ જવાબ આપશે તો જે લડત છે એ અલગ દિશામાં જતી રહેશે. તે માટે તેમણે ન બોલવાનું પસંદ કર્યું અને ત્યારબાદ પણ સતત ફોન આવી રહ્યા હતા. તે કેટલા લોકોને સમજાવે, અંતે તેમણે આ રસ્તો અપનાવ્યો છે અને તેમણે કહ્યું છે કે પુરાવા હોય તો રજૂ કરો અને તમારા આક્ષેપોમાં દમ હોય તો તમે ખરા અર્થમાં સામે આવો. આ બધી બાબતે પુરાવા રજૂ કરો, બાકી જાહેર જીવન પણ છોડી દેવામાં આવશે. તેમણે કહ્યું કે જો સાચા હોય તો. બીજી વાત તેમણે ડેરી અને બેંક વિશે પણ કહ્યું છે કે કેટલાની લોન ચાલી રહી છે, ભૂતકાળમાં શું શું કરવામાં આવ્યું છે, ગેરરીતિ થતી હોય તેમની પાસે પુરાવા હોય તેવી પણ તેમણે વાત કરી છે. પરંતુ આપણે જે સમજવું છે કે 5 ઓગસ્ટે આ ભાષણ આપવામાં આવ્યું હતું. જો કે 5 ઓગસ્ટે ભાષણ આપવામાં આવ્યું, અજમલભાઈ ચૌધરી કેસમાં બળદેવગીરીનું નામ ઉમેરાય છે, ત્યારબાદ પણ માનહાનિનો દાવો તેઓ કરી શકતા હતા. નોટિસ મોકલી, પહેલાં તમારે નોટિસ મોકલવાની હોય, જવાબ ન આપવામાં આવે, ભૂલ ન સ્વીકારે 7 થી 15 દિવસમાં, તો ત્યારબાદ માનહાનિનો દાવો થતો હોય છે. પરંતુ તેમણે પછીનો સમય નક્કી કર્યો એટલે આપણે વચ્ચે તેનો જવાબ માની શકીએ કે તેમણે જે જવાબ આપ્યો તેમના ફેસબુક લાઈવમાં કે સતત બધાના કોલ આવી રહ્યા હતા, કેટલાને જવાબ આપ્યો, એ પણ એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, એટલા માટે તેમણે પછી આ રસ્તો અપનાવ્યો.
વાત એ છે કે 21 તારીખની નોટિસ છે અને 26 તારીખે આ વિડીયો જાહેર થાય છે, ફેસબુક લાઈવ કરવામાં આવશે અને તેની 25 તારીખે 25 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શંકરભાઈ ચૌધરી મળ્યા હતા. શંકરભાઈ ચૌધરીએ પોતાના ભાષણમાં અર્બુદા સેના વિશે પણ વાત કરી હતી કે સમાજના ભોળા ભલા માણસો એમની પાસે આવીને કંઈ વાત કરશે તો 100% તે બાબતે વિચાર કરવામાં આવશે, કામ કરવામાં આવશે, પરંતુ અર્બુદા સેના કહે તેમ નહીં. એટલે કે અર્બુદા સેના વિપુલ ચૌધરી તેમના સમર્થકો પણ લાગે છે કે અંદરખાને તેમની સામે હોય અને પછી તેમણે ભેમાભાઈ પર પણ નિશાન સાધ્યું હતું. તેમની વાતમાં એ એક મેસેજ હતો કે તમારે અમને પૂછવું પડશે, અમે પણ સમાજના વડીલ છીએ, તમે પોતાની રીતે નિર્ણય ના લઈ શકો રેલીના એ તમામ, ને જો તમે આ પ્રકારે કરશો તો સાથ આપવામાં આવશે નહીં. ને સરકાર કાયદેસર એ સરકારમાં બેઠા છે, સરકારની તો સારી સારી વાતો કરશે આપણે સમજીએ, પરંતુ વાત એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેઓ મળ્યા હતા. ત્યારબાદ ફરી એક વખત એ જ ચર્ચા શરૂ થઈ હતી કે શંકરભાઈ ચૌધરી વડાપ્રધાન મોદીને શા માટે મળે છે. તમે જુઓ કે ડેરીને લઈને પણ હવે જાહેરાત થવાના સમય આવી રહ્યા છે નજીકમાં મોટી, અને આ બધા વચ્ચે વડાપ્રધાન મોદીને મળવા જાય તો લોકોને સવાલ થાય, જવાબ નથી અમારી પાસે શા માટે મળ્યા હતા, કયા મુદ્દે વાત કરવામાં આવી. પણ બેશક જે પરિસ્થિતિ ચાલી રહી હોય એ પરિસ્થિતિને લઈ આપણે વિચારી શકીએ કે શું આ બધી બાબતે વાત કરવામાં આવી હશે. શું ડેરી, બેંક, તેમનું પદ, તેમના વિસ્તારની સ્થિતિ, ચૌધરી સમાજનો ગુસ્સો, આ બધા બાબતે વાત કરવામાં આવી હશે. અને આ બધી બાબતો પછી 26 તારીખે આ પ્રકારે ફેસબુક લાઈવ પણ કરવામાં આવે છે. એટલે આપણને સમજાતું નથી કે આટલો સમય કેમ લાગ્યો, જો કે ભેમાભાઈ ચૌધરીએ બાબતે વાત કરી છે. અને એવું પણ નથી કે વડાપ્રધાન મોદીને મળે પછી આ નોટિસની તારીખ આવી હોય. નોટિસની તારીખ તો 21 છે, પણ ફેસબુક પર લાઈવ આવી અને જાહેરાત કરવી, લોકો સુધી પહોંચાડવું કે ભાઈ આ પ્રકારે નોટિસ મોકલવામાં આવી છે, એ તો વડાપ્રધાનને મળે છે તે પછી જ સામે આવ્યું છે. એટલે આ બધી વાતો છે, આ બધી એકબીજા સાથે તારીખો મળી રહી છે. અને શંકરભાઈ ચૌધરી પણ જે પ્રકારે આગળ વધી રહ્યા છે તો બની શકે મોટા મોટા નેતાઓ હોય તો દુશ્મનો પણ મોટા મોટા હોય. અને બીજી તરફ તેમણે પણ બોલતા પહેલાં વિચારવું જોઈએ, તેમની પાસે પુરાવા હોય અને ખરા અર્થમાં તે બધી ઘટના બની હોય તો પછી ઘણી બાબતના પુરાવા ના હોય, આપણે સમજી શકીએ કે ઘણી જગ્યાએ મળ્યા હોય, ઘણી એવી વાતો થઈ હોય, તેનું રેકોર્ડિંગ્સ થોડું કર્યું હોય, તેના પુરાવા ના હોય. પરંતુ આ સિવાય જે લોનની વાત છે, રૂપિયા નથી ભરતા તેની વાત છે, બધા પુરાવા રજૂ કરવા જોઈએ. અને અન્ય કોઈની લોન માફ કરવામાં આવી નથી એ પણ જરૂરી છે. કેટલા લોકોની લોન પેન્ડિંગ છે, કેટલા લોકોની ગેરવર્તણૂક થઈ છે કેસમાં, એ બધી બાબતો પણ ના હોવી જોઈએ. તમે પણ દૂધે ધોયેલા હોવા જોઈએ તો તમે આ બધું બોલી શકો. પણ શંકરભાઈ ચૌધરી એ સમયે ખૂબ ગુસ્સામાં બોલ્યા હતા અને સામાન્ય રીતે નથી બોલતા તેવા શબ્દો પણ તેમણે ઉચ્ચારી દીધા હતા. હવે મામલો ફરી મેદાને આવ્યો છે અને જે જુલાઈથી આખી જે અજમલભાઈ વાળી ઘટના ચાલે છે એમાં અજમલભાઈ શાંત થઈ ચૂક્યા છે, આખો મુદ્દો એક તરફ થઈ ગયો છે. પણ હવે એમાં જે લડાઈ લડતા હતા, એક તરફ ડેમેજ કંટ્રોલ કરવાની વાત હતી ને એક તરફ રેલો લાવવાની વાત હતી, એ બંને આગેવાનો સામે આવ્યા છે. 7 દિવસનો સમય છે, જોઈએ જવાબ આપવામાં આવે છે કે નહીં. શંકરભાઈ ચૌધરી કહેવામાં આવ્યું છે કે માફી માગે, આ બાબતના નિવેદન પાછા લે, 1 કરોડ રૂપિયાના માનહાનિના દાવાની પણ વાત છે. એટલે કે મને લાગે છે કે ખૂબ અઘરું છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ છે શંકરભાઈ ચૌધરી, એટલે કે પોતાના શબ્દો પાછા લે અત્યારે તો લાગતું નથી, પણ જોઈએ આવનાર દિવસમાં શું થાય છે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. એક વાત સતત કહેવામાં આવી રહી છે કે ચૌધરી સમાજમાં ભાગલા પાડવામાં આવી રહ્યા છે, નેતાઓને ખતમ કરવામાં આવી રહ્યા. આ વાત શંકરભાઈ ચૌધરીએ પણ 5 ઓગસ્ટે રાધનપુરમાં કહી હતી અને આ વાત ભાગલા પાડવાની વાત ભેમાભાઈ પણ કરી રહ્યા છે. એટલે કે આ બધા વચ્ચે આપણે શું સમજવાનું, કોણ ભાગલા પાડવા તરફ છે, કોણ એકતા તરફ છે, અને બંને તરફથી આવી વાતો કરવામાં આવી રહી છે. તો આવી વાત ખરા અર્થમાં છે કે નહીં, કોઈ સાથે ખોટું થાય તો ન્યાય માટે લડવી પડે. તેની પાછળ જે કોઈ વ્યક્તિ હોય, તમે જુઓ કે અલગ અલગ સંસ્થા અને ધાર્મિક સ્થાનો અલગ છે અને તેમાં બેઠેલા વ્યક્તિ અલગ છે. જો વ્યક્તિ કોઈ ખોટું કરે તો તેની સામે તમે લડત ચલાવી શકો, ન્યાય માટે તમે કોર્ટ જઈ શકો, તમે કાયદેસર કાર્યવાહી કરી શકો, એ અધિકાર છે તમારો. પરંતુ મૂળ વાત એ છે કે આ બધા વચ્ચે વિવાદ, આ બધા વચ્ચે સમાજની વાત, ભાગલા પાડવાની વાતને તમે કઈ રીતે જોઈ રહ્યા છો. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ધન્યવાદ.